રોબે આપ્યો 3 માસ રોબે આશીર્વાદી રીતે આપણા જીવનમાં પૂરા કરાવ્યા અને એપ્રિલ માસની અંદર પ્રભુ લઈ આવ્યો છઠ્ઠા દિવસે એના ઘરમાં આપણે છીએ ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ કે રવિવારે આપણે રૂથનું પુસ્તક તેનો પહેલો અધ્યાય એમાંથી 1 થી 8 વચનો આપણે પ્રભુના વચન જોયા હતા અને એમાં અલીમેલેક નાઓમી અને એના બે દીકરાઓ અને અલીમેલેકનો નિર્ણય એની પસંદગી અને એના પરિણામ એના માટે આપણે ગયા રવિવારે પ્રભુનું વચન જોયું હતું અને એ સાથે આપણે નાઓમીનું જે વલણ હતું, પસંદગી હતી, નિર્ણય હતો અને ઉઠી અને વતનમાં ચાલવાની વાત આપણે જોઈ હતી અને આ બંને જે નિર્ણયો આ લેવામાં આવ્યા અલીમેલેક જે વચનના દેશમાં હતો, કનાન દેશમાં હતો અને બાઇબલ જે પ્રમાણે કહે છે કે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જકલ પર આધાર ન રાખ. અને એ સમયમાં ઈશ્વરના વચનો કે જે ઈશ્વરે અમને પ્રોમિસ આપ્યું હતું અને વચનને વિસરીને અલીમેલેક એણે પોતાની અક્કલ પર આધાર રાખ્યો અને મોઆબ દેશમાં ગયો અને એનું પરિણામ આપણે જાણીએ છીએ. અને નાઓમીના વિશે આપણે જોયું કે જ્યારે એણે જાણ્યું કે ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે અને કોઈ ચોક્કસ પસંદગી નિર્ણય સાથે એ પોતાના દેશમાં વતનમાં એ જવાના માટે તૈયાર થાય છે અને આ બધી બાબતોના માટે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ અને આ બંને જે નિર્ણાયક જે સ્થિતિ હતી એ આપણા માટે બહુ મહત્વની છે. અલીમેલેકની નિર્ણાયક શક્તિ અને એની જે પસંદગી અને નાઓમીના માટે. અને આજે આપણે રૂથ અને ઓર્પા કે જે એના બંને દીકરાઓની પુત્ર વધુ હતી. લગભગ લગ્નની અંદર મોટા ભાગે આ શાસ્ત્ર વાંચન વાંચવામાં આવે છે રૂથના પુસ્તકમાંથી અને 16 અને 17 કલમ વાંચવામાં આવે છે લગ્નના પ્રસંગની અંદર અને એના પર પ્રભુનું વચન આપવામાં આવે છે અને બહુ મહત્વનું આ બાબતો જે છે એ આપણા જીવન માટે અગત્યની છે. ઓર્પા અને રૂથ અને નાઓમીની ત્રણેયની વાતો આજે હું તમારી આગળ મૂકવામાં આવું છું. જ્યારે નાઓમીએ તૈયારી બતાવી કે દેશની મુલાકાત પ્રભુએ લીધી છે, પ્રભુએ દેશને આશીર્વાદ આપ્યો છે, દુકાળની પરિસ્થિતિ હવે દૂર થઈ છે અને નાઓમી બહુ કઠણ હૃદય સાથે, કારણ કે મોઆબમાં એના પતિની એના બે બાળકોની કબરો છે, એની યાદગીરી ત્યાં છે, હવે એકલી છે, વૃદ્ધાવસ્થા છે, કારણ કે પહેલા ત્યાં એવું લખ્યું છે એની બંને પુત્રવધુને એવું કે તમે પાછી જાઓ અને હવે હું તમારા માટે બાળકો જણીશ, પુત્ર જણીશ અને જણીશ ત્યારે એ જ્યારે ઉંમર લાયક થતા તમે ઉભું થઈ ગયા છો. એટલે આ બધી જે પરિસ્થિતિ હતી, વિધવાપણું હતું, એના હસબન્ડ એના બાળકો નતા, બે સ્ત્રીઓની એના સ્ત્રી જવાબદારી હતી અને આ બધી કઠણ પરિસ્થિતિ હતી અને આ બધી પરિસ્થિતિમાં પડકારજનક બાબતનો નિર્ણય એને લેવાનો હતો. એના ત્રણેય ફેમિલીના મેમ્બરોની ખબર, બે દીકરાની વહુ અને બધું એની સામે પડકારજનક હતું પણ એણે દેવ પર વિશ્વાસ રાખ્યો અને જે મહત્વનો અને યોગ્ય નિર્ણય જેને કહેવાય એ એણે વતનમાં જવા માટે લીધો. અને બીજો નિર્ણય એણે લીધો કે એની બંને પુત્રવધુ એ પણ મોઆબમાં જ રહે અને મોઆબમાં જ રહે અને બાઇબલ કહે છે પ્રમાણે કે તેઓ લગ્ન જીવનના આશીર્વાદો પ્રાપ્ત કરે, કારણ કે જુવાન હતી, વૃદ્ધ હતી નહીં. અને નાઓમી એવી સ્થિતિ કે બંને સ્ત્રીઓ, બંને મોઆબ એ એમના વતનમાં જ રહે અને વતનની અંદર એમના મા બાપના ઘરે રહે અથવા લગ્ન કરે અને લગ્ન જીવનનો આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરે એવી આ નાઓમીની ઈચ્છા. અને એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે, નવમી કલમ તમે આગળ વાંચો તો ત્યાં કહે છે કે નવમી કલમમાં લખ્યું છે કે યહોવા કરે ને તમે પરણો ને પોતપોતાના ધણીના ઘરમાં એશ આરામ ભોગવો. પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોત મૂકીને રડી પડી. આ નાઓમીની ઈચ્છા હતી કે બંને રૂથ અને ઓર્પા ઘરે જાય અને કૌટુંબિક જીવનનો આશીર્વાદ પ્રાપ્ત કરે. પણ ત્યાં લખવામાં આવ્યું છે 10મી કલમમાં કહે છે કે તેઓએ તેને કહ્યું એમ નહીં બને, અમે તો તારી સાથે તારા લોક મધ્ય પાછી આવીશું. ત્યારે નાઓમીએ કહ્યું કે મારી પુત્રીઓ પાછી વળો, તમે મારી સાથે કેમ આવવા માંગો છો?
શું હજી મારા પેટમાં પુત્રો છે કે તેઓ તમારા ભરથાળ થાય? એટલે નાઓમીની બહુ દ્રઢ ઈચ્છા હતી, નિર્ણય હતો કે આ બંને સ્ત્રીઓ પાછી જાય. પણ તમે આગળ વાંચો તો 14મી કલમમાં લખવામાં આવ્યું છે કે ત્યારે તેઓ ફરીથી કોક મૂકીને રડી, અને ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. હવે બે જે સ્ત્રીઓ છે એમાંથી એકની વાત લખવામાં આવી છે કે ઓર્પા, કે જેના વિશે બે વખત એની સાસુ એને કહે છે કે તમે પાછી જાઓ, અને પછી કહે છે એને સમજાવવામાં આવી, અને જ્યારે એને સમજાવવામાં આવી ત્યારે બાઇબલ કહે છે કે ઓર્પા એ એના મોઆબ દેશમાં એના લોકોની મધ્યે એ પાછી વળી ગઈ. કારણ કે 15મી કલમમાં એવું લખ્યું છે, ત્યારે કહ્યું કે જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. હવે ઓર્પા કે જે ચોક્કસ નાઓમીને પ્રેમ કરતી હશે, એના હૃદયમાં એ નાઓમી પ્રત્યે માન હશે, પ્રેમ હશે, કારણ કે નાઓમી એમને બહુ નથી કહેતી, પુત્ર વધુ નથી કહેતી, પણ શું કહે છે? દીકરીઓ. એ પોતાની બંને પુત્ર વધુને એ દીકરીઓનો સંબોધન કરે છે. સાસુ અને જે વહુના જે સંબંધો છે એની વાત છે. એક સાસુ પોતાની બંને પુત્ર વધુને એ પોતાની દીકરી સમાન, પોતાની પુત્રીઓ સમાન ગણે છે. અને એવું તો કંઈક હશે જ આ ત્રણેયની વચ્ચે, એવો તો પ્રેમ હશે જ, એવી તો લાગણી હશે જ, એવી તો એકબીજા પ્રત્યેની માન મર્યાદા હશે જ. અને સાસુ તરીકે નાઓમીએ એની બંને પુત્ર વધુને એ પ્રમાણે કેળવી પણ હશે. અને એટલા માટે તમે જુઓ એમનો પ્રેમ કશું જ નથી. નાઓમી પાસે કશું જ નથી, પડકારજનક સ્થિતિ છે. અને દેશમાં જઈશું તો ત્યાં પણ શું છે એ પણ આ બંને સ્ત્રીઓને ખબર નથી. પણ જે સમયગાળો, જેટલો સમયગાળો આ ત્રણ સ્ત્રીઓ સાથે રહી, એ ત્રણેય સ્ત્રીઓનો સમયગાળો તો એની અંદર એમની જે સમજદારી હતી, એકબીજા પ્રત્યેની જે વફાદારી હતી, સાસુ અને વહુની વાત, એકબીજા પ્રત્યેનો જે આદર માન હતો, અને ચોક્કસ નાઓમી અમને બહુ સારું શિક્ષણ આપી જશે. અને એટલા માટે બધી જ પરિસ્થિતિ હોવા છતાંય, એ દુઃખભરી પરિસ્થિતિ હોવા છતાંય, બેથલેહેમમાં શું થશે ખબર નથી, છતાંય એ પોતાની સાસુની સાથે એ બેથલેહેમ યહૂદાની અંદર જવા માટે તૈયારી બતાવે છે. ઓર્પા માનો કે સમજી ગઈ, અને એના દેવતાઓની પાસે, એના કુટુંબીજનોની પાસે, એના લોકોની પાસે કેટલાક અંશે એનો પ્રેમ બિનશરતી, પણ એ પાછી ગઈ. ઘણી બધી વાર ઓર્પા આજના સમયમાં, આજના કુટુંબોની અંદર આ બધી બાબતો બની રહી છે. અને બીજી જે બાબત છે, રૂથ કહે છે 17મી કલમમાં કહે છે, 16મી કલમમાં કહે છે, ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદું પાડે તો યહોવા મારું મોત આણે, અને એથી પણ વધારે દુઃખ દે. આ એનો જે નિર્ણય જે છે, રૂથનો નિર્ણય, એની જે નિર્ણય શક્તિ હતી એ બહુ ગજબની હતી. એ નથી બેથલેહેમને ઓળખતી, નથી યહૂદામાં શું સ્થિતિ છે જાણતી નથી, ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના લોકો કેવા છે એ એને ખબર નથી. અને બહુ જ અઘરો નિર્ણય, કારણ કે યહૂદા, ઇઝરાયલ અને મોઆબ એકબીજાના દુશ્મનો, એકબીજાની પર વારંવાર ચઢાઈ કરવી, એકબીજાની પર યુદ્ધો કરવા અને વગેરે બાબતો, એકબીજાના ભારે દુશ્મનો. અને શક્ય નથી કે એકબીજાને આ રીતે પ્રેમ મળે. અને એટલા માટે રૂથની પાસે જે નિર્ણય શક્તિ હતી, એ નિર્ણય કરવાના માટે એને બહુ મહત્વની બાબતો હતી કે હું જે દેશમાં જઈ રહી છું, યહૂદામાં જઈ રહી છું, બેથલેહેમમાં જઈ રહી છું, એ તો અમારા દુશ્મનો છે, અમારા વેરીઓ છે, અને અમારી રીત વાત, અમારી રહેણી કરણી, અમારા દેવો અને અમારી બધી બાબતોને નકારે છે.
તે એવા લોકોની મધ્યે હું કેવી રીતે જઈશ? શું મને લોકો સ્વીકારશે, મને એક્સેપ્ટ કરશે, મને માન આપશે, પોતાના દેશની એક નાગરિક તરીકે શું મને તેઓ ગણશે? આ ઘણા બધા પ્રશ્નો એના મનમાં હોઈ શકે, પણ આ બધી જ બાબતો હોવા છતાંય એનો જે નિર્ણય હતો એ બહુ અદ્ભુત નિર્ણય હતો. નાઓમીની સાથે વતનમાં, દેશમાં પાછા જવું. નાઓમીના માટે, રૂથના માટે બહુ પડકાર હતો. કેમ? આજે ઘણા બધા કુટુંબોની અંદર, આપણા સમાજમાં, આપણી મંડળીઓમાં જોઈએ છે, જીવનસાથીનું મૃત્યુ થઈ જાય બહુ નાની ઉંમરમાં, જીવનસાથી ના રહે, બાળક નાનું હોય, જુવાન હોય, તે વ્યવસ્થામાં મરણ પામે, આર્થિક તંગીઓ અને ઘણી બધી બાબતો કે જે પરિસ્થિતિઓ જ્યારે આપણા જીવનમાં એ ઊભી થાય છે, એવા સમયમાં આપણી નિર્ણય શક્તિ, આપણો જે પસંદગીનો જે માપ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જીવનસાથી ગુમાવીએ છે, નાઓમીએ જીવનસાથી ગુમાવ્યો છે. બાળકો ગુમાવ્યા છે, નાઓમીએ પોતાના બાળકોને ગુમાવ્યા છે. બંને સ્ત્રીઓએ પોતાના પતિને ગુમાવ્યા છે. આર્થિક તંગી પણ છે, બેઠેમાં જશે ને શું ખાશે પીશે, કેમનું જીવન બધું જ છે. પણ છતાંય જે નિર્ણય શક્તિ હતી અને જે માપદંડ હતું, પસંદગી હતી, એ બહુ મહત્વની વરસાદીઓ એ આપણા માટે હતી. એટલા માટે રૂથ છે જે બાબતો કરી, એમાંથી કેટલીક બાબતો આજે હું તમારી આગળ મૂકવા માંગુ છું. પહેલી બાબત છે કે રૂથ એ પોતાની સાસુને પૂરેપૂરો સમર્પિત પ્રેમ આપવા માટે તૈયારી બતાવે છે. ઉપર છલો નહીં, દેખાડો કરતો નહીં, લોકોને બતાવવા માટેનો નહીં. આજે ઘણી બધી વાર સાસુ અને વહુનો જે પ્રેમ છે એ લગભગ બતાવવાનો અને દેખાડો. પણ બાઇબલ આપણને રૂથ જે શીખવે છે, સાસુ અને વહુના જે સંબંધોની વાત કરે છે, અને પૂરેપૂરી રીતે એની સાસુને સમર્પિત થાય છે, એને પૂરેપૂરી આધીન બની જાય છે. કારણ કે ઉત્પત્તિના બીજા અધ્યાયમાં 24માં લખ્યું છે કે સ્ત્રી પોતાના પતિને વળગી રહેશે. અને જ્યારે લગ્નનો સંબંધ આવે, લગ્નની વિધિ આવે, ત્યારે આ જ પ્રોમિસ આપીએ છે કે મરણ આપણને જુદા પાડે ત્યાં સુધી એકબીજાને વળગી રહેવાનું. એટલે માત્ર એના પતિને જ વળગી રહેવાનું એવું નહીં, એના કુટુંબને પણ વળગી રહેવાનું. એના કુટુંબના જે સભ્યો છે એની સાથેનો પણ એ વળગી રહેવાનો સંબંધ છે. અને એટલા માટે રૂથ એ જે પ્રભુને જે લગ્ન સંબંધ એના પુરુષો સાથે જોડાઈ હતી, એના કુટુંબને છેક સુધી વળગી રહેવાની વાત. એટલા માટે કે મરણ આવે ત્યાં સુધી હું તને વળગી રહીશ. એટલે જે કૌટુંબિક જીવનનો જે મુખ્ય આધાર છે એ જે ઈશ્વરના વચનો છે, કે ઈશ્વરે પોતે કહ્યું છે કે પુરુષ એ પોતાની સ્ત્રીને વળગી રહેશે. અને જે પ્રોમિસ કૌટુંબિક જીવનની વાત છે, અને બાઇબલ નવો કરાર પાઉલ પણ આપણને આ બધી બાબતો સમજાવે છે. અને વળગી રહો, પ્રભુને આધીન રહો. એ સાથે રૂથ અહીંયાની સાસુને એ વળગી રહેવાની વાત કરે છે, એને આધીન રહેવાની વાત કરે છે, અને એને સમર્પિત પ્રેમ કરવાની વાત કરે છે. સૌથી પહેલી બાબત, કોઈ પણ દીકરી નું લગ્ન જ્યારે થાય છે અને સામા ઘરમાં જાય છે જ્યાં એને કોઈ ઓળખતું નથી, જ્યાંનો કોઈ પરિચિત વ્યક્તિ નથી. અત્યારે તો બધી સુવિધાઓ બહુ વધી ગઈ છે. અત્યારે તો છોકરા છોકરી બીજાના ઘરે આવે જાય, આખું ફેમિલી લગ્ન પહેલા ઓળખી લે. પણ પહેલાના સમયમાં આવું નહોતું. પહેલાના સમયમાં મા બાપ જોવા જાય, પછી છોકરો જોવા જાય, અને પછી પસંદ આવે. છોકરીને તો એ દિવસે જ્યારે એનું લગ્ન થાય, ઘેર જાય ત્યારે જ એને ઘર જોવાનું મળે, ત્યાં સુધી ઘર પણ ના જોયું હોય. એટલે આ બધી જે સુવિધાઓ હતી એ સમયમાં, આજે પણ ડેવલપ થયું છે, વધારે વિકસિત થયું છે. પણ કહેવાનો મતલબ છે કે રૂથ એ આવી કોઈ પણ પરિસ્થિતિ જાણતી નથી, પણ એની સાસુને એ પૂરેપૂરી સમર્પિત થવાની વાત, એના પ્રેમની વાત શીખવે છે. અને એ રૂથની સાથે એ મોઆબ યહૂદા જવા માટે એ પોતે તૈયાર થાય છે. જ્યાં તું રહીશ તારો દેવ મારો દેવ, બધી બાબત આપણે જાણીએ છીએ. એટલે પહેલી જે બાબત છે કે રૂથ એ નાઓમી સાથે જે કરાર કરે છે, એ કરાર એ છે કે સમર્પિત પ્રેમની વાત કરે છે. અને પ્રેમ દેખાડો કરતો કે બાહ્ય આકાર આપતો પ્રેમ નથી, પણ એ અંતરથી જે પ્રેમ છે એની વાત કરે છે. એટલા માટે મેં શરૂઆતમાં જ કહ્યું કે આ જે એની સેવા હતી એ બહુ સહેલી નહોતી. યહૂદાની અંદર જવું,
એવા લોકોની મધ્ય રહેવું, એ લોકો સ્વીકારશે કે એને નાગરિક બનાવશે કે બધી બાબતો હતી. પણ બીજી બાબત છે, અને તેની બાબત છે તો એ છે કે ત્યાં ગઈ. બીજી જે બાબત છે તો એ છે કે રૂથ નો દ્રઢ વિશ્વાસ નાઓમી પર અને નાઓમીના દેવ ઉપર. એમણે શું કહ્યું કે તારો દેવ એ મારો દેવ થશે. હજી દેવની એને કદાચ ઓળખ નથી, જાણતી નથી, પણ કદાચ નાઓમી પાસેથી એ જેટલો સમયગાળો મોઆબમાં રહી એટલા સમયગાળા દરમિયાન કદાચ નાઓમીએ એની પુત્ર વધુને શીખવી હોય કે ઈશ્વર આવો છે, અમારો દેવ આવો છે, કે બાબતો, અને કદાચ એને થોડી સમજણ પડી હોય. અને એટલા માટે એ જે વિશ્વાસની વાત છે, બીજી બાબત કે વિશ્વાસ કરે છે નાઓમી પર અને એના દેવ ઉપર, અને એ વિશ્વાસ સાથે એ પોતાની મુસાફરી ચાલુ કરે છે. અને ત્રીજી જે બાબત છે એ તો એ છે કે એનું કમિટમેન્ટ, એની પ્રતિબદ્ધતા. જ્યારે રૂથની સાથે ચાલવાની વાત કરે છે, રૂથની સાથે રહેવાની વાત કરે છે, ત્યારે એનું જે કમિટમેન્ટ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. 5 પ્રકારની બાબતો. પહેલી બાબત જે કહે છે કે એક નવા દેશમાં જાય છે. બીજી બાબત જે છે કે એક નવી આજ્ઞાઓ અને નવું કમિટમેન્ટ સાથે એ ત્યાં જાય છે. ત્રીજી બાબત છે કે એક નવી જીવનશૈલી હવે અપનાવવાની છે. અત્યાર સુધી મોવાબ રહેતી હતી અને મોવાબની જીવનશૈલી એનામાં હતી, પણ હવે યહૂદામાં જાય છે, બેથલેહમમાં જાય છે અને ઇઝરાયલીની મધ્ય રહેવાનું છે. એટલે હવે એની જીવનશૈલી પર અસર પડવાની છે. ઘણા બધા આજની તારીખમાં જીવનશૈલી બદલતા નથી, એના કારણે કૌટુંબિક જીવનમાં પ્રશ્નો ઊભા થાય છે. હું તો મોવાબમાં આવું કરતી હતી, હું મોવાબમાં આવી રીતે રહેતી હતી, હું મોવાબમાં આવી રીતે મારું વલણ વર્તન હતું, મોવાબમાં મારા મા બાપ આવું કરતા હતા, મોવાબમાં મારા આવા કપડાં હું પહેરતી, વગેરે બાબતો. મોવાબમાં હું આ દેવને ભજતી હતી, મોવાબમાં હું આ મૂર્તિ પૂજા કરતી હતી, વગેરે બાબતો જ્યારે પકડી રાખવામાં આવે છે ત્યારે કૌટુંબિક જીવનો પર અસર પડે છે. રૂથના માટે લખવામાં આવ્યું છે કે એણે જે કમિટમેન્ટ કર્યું અને તે એની પોતાની જીવનશૈલીને બદલવાની વાત. તારો દેવ મારો દેવ, તારા લોક એ મારા લોક. કેટલો બધો મોટો નિર્ણય. જ્યારે એક સ્ત્રી સ્વામીના ઘરમાં જાય છે અને જ્યારે આ રીતનું કમિટમેન્ટ કરે છે, એની જીવનશૈલીને બદલે છે અને કુટુંબની સાથે, કુટુંબના લોકોની સાથે જ્યારે ભળી જાય છે, ત્યારે દૂધમાં સાકરની વાત આપણે જાણીએ છીએ નહીં, દૂધમાં સાકર જેમ ભળી જાય છે એમ, ત્યારે એ કુટુંબ આશીર્વાદિત થાય છે. એની જે જીવનશૈલી બદલાય છે ત્યારે લોકો એનામાં પ્રભુને જોવે છે. એક સારી સ્ત્રીના સદગુણો એનામાં જોવાય છે. ઈસાકના માટે સ્ત્રી શોધવાની થઈ અને જ્યારે એલિયાઝર ગયો ત્યારે શું થયું? એના સદગુણો તમે જુઓ ક્યાં આગળ દીકરાના. એને કહ્યું હું તને તો પાણી પાઈશ, પણ તારા ઊંટોને પાણી પાઈશ. એક સ્ત્રીની વાત. અને ત્યાં આગળ એલિયાઝર કહે છે કે આજ મારા ધણીના દીકરાની બહુ થશે. એટલે જીવનશૈલી બદલાવી જોઈએ. જીવનશૈલી બદલાય છે ત્યારે આપોઆપ સદગુણો પ્રગટ થાય છે. જે કુટુંબની સાથે જોડાયેલા રહે છે એ કુટુંબની સાથે સાથીઓ આપણી જીવનશૈલી, એ જૂના રીત રિવાજો, જૂનો આપણો વ્યવહાર, જૂના આપણા સંબંધો અને ઘણી બધી બાબતો ત્યાગ કરવો પડે છે. જ્યાં સુધી એ જૂની બાબતોનો ત્યાગ કરતા નથી ત્યાં સુધી જે સફળતાનો આશીર્વાદ છે પ્રભુ આપવા માંગે છે એ મળતો નથી. અને એટલા માટે જે ત્રીજી બાબત છે કે પોતાની જીવનશૈલી સુધારે છે. હવે મારે યહૂદણ બનીને રહેવાનું છે, મોઆબી નહીં. હવે મારે મોઆબ નથી રહેવાનું, હવે મારે યહૂદી બનીને રહેવાનું છે, યહૂદના લોકોની મધ્ય રહેવાનું છે. એટલા માટે તમે જુઓ, જ્યારે સોળોમીમાં ગઈ ત્યારે બોઆઝ એના માટે શું સાક્ષી આવી? રૂથ તેનો બીજો અધ્યાય અને 11મી કલમ વાંચીએ. રૂથ બીજો અધ્યાય 11મી કલમમાં એવું કહે છે કે બોઆઝે તેને ઉત્તર આપ્યો, તારા ધણીના મરણ પછી તે તારી સાસુ સાથે જે વર્તણૂક ચલાવી છે તે તારા મા બાપને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. યહોવા તારા કામનું ફળ તને આપો કે જે ઇઝરાયલનો દેવ યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો. એની જીવનશૈલી તમે જો બદલાઈ ગઈ, મોઆબમાં જે કરતી હશે, એના પિયરમાં જે કરતી હશે, પણ હવે જ્યારે સાસરીમાં આવી છે ત્યારે જો એના માટે બોઆઝ સાક્ષી આવે છે.
કે તે તારી સાસુના માટે જે કર્યું છે એ બધું મેં જોયું અને સાંભળ્યું છે. એટલે ત્રીજી બાબત એ છે, એની જે પ્રતિબદ્ધતા છે, કમિટમેન્ટ છે, એમાં એ પોતાની જીવનશૈલીને બદલે છે, સુધારે છે, આગળ વધે છે, ત્યારે નવા પ્રભુને સ્વીકારે છે, સમર્પિત થાય છે. અત્યાર સુધી મૂર્તિ પૂજા, અત્યાર સુધીના મોવાબના દેવો છે. હવે શું છે? હવે ઈશ્વર યહોવા દેવ એક નવા પ્રભુને સમર્પિત થવાની વાત. આજે તમે જુઓ મંડળીઓમાં મંડળીવાદ જે ચાલી રહ્યો છે, અને એમાં ઘણા બધા કુટુંબો વિચ્છેદ થઈ રહ્યા છે. કેમ વિચ્છેદ થઈ રહ્યા છે? કારણ કે કોઈ પક્ષ જે છે એ પકડી રાખે છે, અમારી દીકરી તો આ જ ધર્મ પાળશે, અમારી દીકરી તો આ જ ચર્ચમાં જશે, અમારી દીકરી તો આ જ કરશે. બહુ મોટા પ્રશ્નો ઉભા થાય છે. દીકરી જે ઘરમાં જાય છે, રુથ નાઓમીના ઘરમાં ગઈ અને નાઓમીનો દેવ એનો દેવ થયો. એ જ પ્રમાણે દીકરી જે ઘરમાં જાય છે એ જ ઘર. સિદ્ધાંતો ખોટા હોય, ધાર્મિકતા ખોટી હોય અને ખોટા માર્ગમાં કુટુંબ ચાલતો એ દેવને અપનાવી ના શકાય. પણ સત્ય દેવ છે, સાચો દેવ છે, અને જે દેવ આપણને જીવતો ઈશ્વર મળે છે, જ્યારે એની અધીનતાની વાત આવે છે, ત્યારે કુટુંબની સાથે જોડાઈને એનો દેવ એ મારો દેવ થાય, ત્યારે લગ્ન જીવન આશીર્વાદિત કરે છે. મહાદેવને જુઓ, ઘણા બધા પ્રશ્નો છે. ધાર્મિકતાનો પ્રશ્ન, મંડળી આપણે લાગે મંડળી ઘર બાંધે છે, પણ મંડળીની જે સિદ્ધાંતો છે અને મંડળી જે પકડ જે રીતે કોઈક રીતે પકડી રાખવામાં આવે છે, એના કારણે કુટુંબ એ વિચ્છેદ થાય છે. ઘણી બધી સ્ત્રીઓ લગ્ન કરીને આવે છે, ત્યારે એમની આ શું કહેવાય કે માંગણી હોય કે ભાઈ હું તો આ ચર્ચમાં જઈશ, તમારે જ્યાં જવું હોય. આજે ઘણા બધા લોકો છે, અમે અનુભવ્યું છે, પુરુષ મુક્તિ પદમાં આવતો ને એની સ્ત્રી બીજા ચર્ચમાં જતી હોય. બહુ દાખલા છે, મેં જોયેલા છે. કેમ? હજુ જીવનશૈલી બદલી નથી, હજુ પકડી રાખી છે મોવાબને, હજુ મોવાબના રસ્તાઓ પર જ ચાલી છે, હજુ મોવાબનો દેવ મારો દેવ છે. કારણ કે જે સાચા દેવની ઓળખ જ્યારે થઈ છે, ત્યારે રૂથ કહે છે કે તારો દેવ મારો દેવ. પણ જો મોવાબને પ્રેમ કરીએ છે તો જીવનશૈલી બદલાતી નથી, અને જીવનશૈલી બદલાતી નથી તો કુટુંબના દેવને પણ આપણે પ્રેમ નહીં કરીએ, સમર્પિત નહીં થઈએ. અને એટલા માટે ઘણી બધી વાર પ્રશ્નો ઉભા થાય, કૌટુંબિક જીવનોની અસર એના પર આવે. મારા પ્રિય સાથી બહેનો, રૂથ એની જીવનશૈલી, નવી જીવનશૈલી અપનાવે છે, અને રૂથ નાઓમીના જે દેવ છે એ દેવને સ્વીકારે છે. અને પાંચમી બાબત, એક નવા કુળમાં જોડાય છે, એક નવા વંશની અંદર એનો સમાવેશ થાય છે. બાઇબલમાં જ્યાં પણ લખવામાં આવી છે રૂથના વિશે, મોવાબ દૂત લખેલું છે, એવું લખવામાં આવ્યું છે રૂથના પુસ્તકમાં. અને બાઇબલમાં પણ કે રૂથ મોવાબ નથી. પણ હવે એ યહૂદાના કુળમાં આવ્યું છે, એનું વંશ બદલાય છે, એનું કુળ બદલાય છે, અને એના કુળે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. આ બધું ક્યારે શક્ય બન્યું? બાઇબલ કહે છે કે મોવાબનો સંબંધ રાખવો નહીં, મોવાબની સ્ત્રીઓને લાવી નહીં, મોવાબનો લગ્ન સંબંધ બાંધવાનો કરે આવતો. બાઇબલ આપણને મોવાબના વિશે શીખવે છે. પણ એમની એક સ્ત્રી બધું જ મૂકીને એક સાચા ઈશ્વર તરફ પાછી ફરે છે, ત્યારે પ્રભુ એને આશીર્વાદિત કરે છે. અને છેલ્લી બાબત મને તો એ છે કે એને જે કટિબદ્ધતા અથવા જે પ્રતિબદ્ધતા, જે કમિટમેન્ટ કર્યું, એની કોઈ મર્યાદા નહીં, કોઈ મર્યાદા નહીં. શું કહે છે છેલ્લે? હું મરીશ નહીં ત્યાં સુધીની વાત. એટલે કોઈ મર્યાદા નહીં, કોઈ લિમિટ નહીં, કોઈ ચોક્કસ બાબતો નહીં કે આટલામાં તું તારી જોડે રહીશ, આટલામાં નહીં, કોઈ શરત નહીં, કોઈ પણ જાતની શરત વગર પૂરેપૂરી 100% મર્યાદા અંદર એ પોતાના જીવનને રૂથ નાઓમીની સાથે એક કમિટમેન્ટ કરીને એની સાથે જોડાય છે. મારો પ્રિય સાથી ભાઈ બહેનો, આજે સવારે સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાના માટે પ્રભુનું વચન એ સદપુરુષ છે. ગલાતીના પુસ્તકમાં 3 અધ્યાય અને 28ની કલમમાં એવું લખવામાં આવ્યું છે. ગલાતી 3:28 એવું કહે છે, માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. હવે કોઈ જાતનો ભેદભાવ નથી. રૂથ ભલે મોવાબ હોય, મોવાબમાં રહેતી હોય, એનું જીવન મોવાબી બનાવવામાં વિતાવ્યું હોય,
પણ જ્યારે યહૂદામાં આવી છે અને બેથલેહમમાં આવી છે અને ઇઝરાયલના દેવને એને સ્વીકાર્યો છે, ત્યારે હવે એના માટે શું છે? પ્રભુના માટે અને એના પોતાના માટે એ બહુ મહત્વનું અને આશીર્વાદનું કારણ વાલા સાથીઓ એ બની જાય છે. વિપરીત પરિસ્થિતિઓ છે, ભયંકર એવો સમય છે, પણ વાલા સાથીઓ આ રૂથ એ દરેક સમયમાં એની સાસુને, એના સાસુના દેવને એ વિશ્વાસો બનીને પ્રભુની મહિમા આપે છે, પ્રભુની સ્તુતિ કરે છે. આજે સવારે પ્રભુનું વચન વાલા સાથીઓ એ આજે આપણી પાસે છે. દેવના લોકો તરીકે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, એની દ્રાક્ષવાળીમાં પ્રભુએ આપણને મૂક્યા છે. હવે કોઈ ધર્મ, કોઈ ઉચ્ચ નીચ, કોઈ ભેદભાવ, સ્ત્રી કે પુરુષ, બાઇબલ કે જાણો કશું રહેતું નથી. આ મોવા પણ જ્યારે યહૂદી બની છે ત્યારે પૂરેપૂરી યહૂદી બની છે, 100% યહૂદી બની છે. તમે એવું ખ્રિસ્તી બનીએ છે ત્યારે કેટલા ટકા ખ્રિસ્તીપણામાં છીએ? રૂથ પૂરેપૂરું કમિટમેન્ટ એ નાઓમી સાથે, એના ઈશ્વર સાથે કરે છે અને એ પ્રમાણે પોતાનું જીવન પણ જીવે છે. રૂથના ચારે અધ્યાય વાંચો, એની સાસુ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે બોઆઝની પાસે જાય છે અને બોઆઝ એની સાથે લગ્ન કરે છે, એનાથી સંતાન પેદા થાય છે. પૂરેપૂરી 100% એના સાસુને આધીન, એના દેવને આધીન, એના પ્રભુને આધીન બનીને એ પોતાનું જીવન એ પૂરેપૂરી યહૂદણ બનીને, યહૂદી બનીને એ જીવન જીવે છે. અને જ્યારે પૂરેપૂરી એ યહૂદી બને છે ત્યારે એનું જીવન પ્રભુ વાલા સાથીઓ ધન્ય અને આશીર્વાદિત બનાવે છે. બાઇબલ કહે છે કે ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે. તારણનો જે માર્ગ છે એ માત્ર ને માત્ર પ્રભુ છે. જ્યારે પૂરેપૂરું કમિટમેન્ટ ઈશ્વરની સાથે આપણે કરીએ છીએ, એ પ્રમાણે રૂથે એની સાસુની સાથે કર્યું, ઇઝરાયલના લોકોની સાથે કર્યું અને પ્રભુએ એને પુષ્કળ આશીર્વાદ કર્યો. આજે વાલા સાથીઓ, તમારા મારા માટે આ એક મોટો પડકાર છે. આપણા જીવનમાં આવા ઘણા બધા પ્રશ્નો આવશે, એવી મુશ્કેલીઓ આવશે, એવી તંગીઓ આવશે અને ઘણી બધી બાબતો બની શકે છે. પણ એવા સમયમાં નાઓમી રૂથની જેમ આપણે કેટલા પ્રભુને વિશ્વાસુ છીએ. નાઓમી અને રૂથનો જે સંબંધ છે એ આજે પણ ગવાય છે, વંચાય છે, સંદેશ અપાય છે. સાસુ બાનો ટકટકારો આપણે ગાયનોડીમાં ગીત ગાઈએ છીએ, બહુ સરસ ગીત છે. આજે સવારે પ્રભુનું વચન વાલા સાથીઓ આપણે તમારા અમારા માટે છે. રૂથે પોતાનું જીવન એ સંપૂર્ણ એ પ્રભુને અને નાઓમીને સ્વાધીન કર્યું અને પ્રભુને અધીન થઈ ત્યારે ઈશ્વરે વાલા સાથીઓ એને આશીર્વાદ આપ્યો. આજે સવારે પ્રભુનું વચન તમને મને પડકાર આપી રહ્યું છે અને બાઇબલ એવું કહે છે, એફએસી 2:8 અને 9માં, એફએસી 2:8 એવું કહે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને તમારાથી નથી, એ તો દેવનું દાન છે. કરણીથી નહીં, રખીને કોઈ અભિમાન કરે. યોહાન 1 અને 12-13 એવું કહે છે, યોહાન 1:12 અને 13 કહે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલી જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે એટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. યોહાન 3:34 કહે છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહેશે. ન્યાયી વિશ્વાસથી જીવન. રૂથે આ બધી બાબતો સ્વીકારી લીધી અને જીવતા દેવને એણે પસંદ કર્યો. ત્યારે પોતાની સાસુની સાથે, દેવની સાથે એ વફાદાર રહી. એણે વફાદારી સાથે પૂરેપૂરા વિશ્વાસુપણામાં એના સાસુની સાથે રહી અને જે પ્રમાણે એના સાસુએ એને શીખવ્યું એ પ્રમાણે પોતાનું જીવન એ જીવી. એની ઉદારતા, એનું ન્યાયપણું, એની વફાદારી, એનો વિશ્વાસુપણું, એની સમર્પિત જીવન, આ બધું જ વાલા સાથીઓ એના કુટુંબના માટે એ આશીર્વાદનું કારણ બન્યું. આજે સવારે પ્રભુ તમને મને પણ આવા જ આશીર્વાદો આપવા માંગે છે. આપણે જ્યારે રૂથની જેમ પૂરેપૂરા પ્રભુને કમિટમેન્ટ કરીએ છીએ, પ્રભુને સોંપાઈ જઈએ છીએ, એના વચન પ્રમાણે એની સાથે જોડાઈ જઈએ છીએ, ત્યારે ચોક્કસ પ્રભુ વાલા સાથીઓ એ આપણને એના આશીર્વાદોથી ભરપૂર કરે છે. હવે પછી
જ્યારે આપણે પ્રભુને કમિટમેન્ટ કરીએ છીએ ત્યારે હવે મોઆબ નથી રહેતા, પણ હવે આપણે ઇઝરાયલીઓ કે યહૂદી કરીએ છીએ. પ્રભુ દરેકને પ્રેમ કરે છે, સ્ત્રીને અને પુરુષને દરેકનો ઉપયોગ કરવા માંગે છે. પણ ક્યારે કે જ્યારે આપણે સોંપાઈએ છીએ ત્યારે વચનો સમજવાના માટે પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થનામાં જઈએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ.